માં દુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન સ્કંદ એટલે કુમાર કાર્તિકેય. કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે દુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતા નામ મળ્યું છે. ભગવાન સ્કંદ માતાના ખોળામાં બાળકના રૂપે બિરાજમાન છે. દેવી સ્કંદ માતાને 4 હાથ છે, જે ભગવાન સ્કંદને પોતાના ખોળામાં બેસાડ્યા છે અને જમણા હાથમાં કમળ પુષ્પ ધારણ કર્યું છે. માતા સિંહ પર અસવારી કરે છે, તેથી જ તેમને દુર્ગા દેવી પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર તારકાસુર નામના રાક્ષસે ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા. તારકાસુરે બ્રહ્માજી પાસેથી અમરત્વનું વરદાન માંગ્યું. આના પર બ્રહ્માજીએ તારકાસુરને સમજાવ્યું કે જેણે જન્મ લીધો છે તેને મરવું પડશે. આના પર તારકાસુરે શિવપુત્રના હાથે મૃત્યુનું વરદાન માંગ્યું, કારણ કે તેને એવું લાગતું હતું કે શિવ તો ક્યારેય લગ્ન નહીં કરે અને જો લગ્ન નહીં થાય તો પુત્ર ક્યાંથી આવશે. આ રીતે તે મરશે પણ નહીં. વરદાન મળતા જ તારકાસુરે દેવતાઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું. દેવતાઓ શિવજી પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી. ત્યારબાદ ભગવાન શિવે દેવતાઓની પ્રાર્થનાને સ્વીકારી માતા પાર્વતી સાથે કાળક્રમે લગ્ન કર્યા અને ત્યારબાદ જન્મ થયો કુમાર કાર્તિકેયનો. જ્યારે કાર્તિકેય મોટા થયા ત્યારે તેમણે આ રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. એટલે માતાના સ્વરૂપને ભજવાથી જીવનમાં આત્મશક્તિનો વિકાસ થાય છે અને ભક્ત સંસારના દરેક દુઃખોથી માતાનું રક્ષણ મેળવે છે.